પંઢરપુરની કીર્તન ભક્તિ હજારો વર્ષો થયા, છિન્ન ભિન્ન થઈ નથી. હજારો વર્ષોનો ઇતિહાસ એમ કે છે. અન્ય ઠેકાણે ભક્તિ થાય છે, પછી વચમાં થોડા દિવસ એવા આવે છે કે ભક્તિ છિન્ન ભિન્ન થઈ જાય. હજારો વર્ષ થઈ ગયા છે. પંઢરપુરની કીર્તન ભક્તિ અખંડિત છે. તેથી પંઢરપુરને મહાયોગ પીઠ માન્યું છે. મહાયોગ પીઠે તટે ભીમરથ્યા વરમ પુંડરીકાય દાતુમ મુનીન્દ્રૈ સમાગત્ય તિષ્ઠંતમાનંદકંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. મહાયોગ પીઠ છે પંઢરપુરમાં. એકાદશીના વિઠ્ઠલનાથજી મહારાજ પણ જાગે છે, રાત્રે સૂતા નથી. ભગવાન જાગે છે. એકનાથ મહારાજ, નામદેવ મહારાજ, તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના સન્મુખ ઊભા થઈને આખી રાત કીર્તન કરતા, અને એમનું કીર્તન ભગવાન સાંભળે. તે ભગવાનને એવી આદત પડી છે, પંઢરપુરમાં એકાદશીના રાત્રે ભગવાનના શયન થતા નથી. ભગવાન પણ આખી રાત જાગે છે. આખી રાત તમે ભલે ન જાગો, કલાક બે કલાક હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્રના જપ કરો. તમારા પાપ બળશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. અંબરીશ મહારાજ આખી રાત જાગતા હતા. કાર્તિક શુદ્ધ દ્વાદશીનો દિવસ હતો. દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા છે. અંબરીશ મહારાજ ભગવાનને આરોગાવે છે. સુંદર સામગ્રી સન્મુખ પધરાવી છે. મહામંત્રનો જપ કરતા કરતા માલિકને મનાવે છે, તમારા માટે આ બનાવ્યું છે, તમે આરો. તે સમયે દુર્વાસા ઋષિ આવ્યા છે. ભગવાન જે દિવસે આરોગે છે તે દિવસે કોઈ પવિત્ર બ્રાહ્મણને મોકલે છે. ત્રિકાળ સંધ્યા કરનાર તપસ્વી કોઈ બ્રાહ્મણ વિના નિમંત્રણ તમારા ઘરમાં આવે, કોઈ ભજનાનંદી સંત તમારા ઘેર આવે, માનજો કે ભગવાન આજ પ્રેમથી આરોગ્યા છે. દુર્વાસા ઋષિ આવ્યા છે. અંબરીશ રાજાએ સ્વાગત કર્યું છે. મહારાજા પ્રસાદ પારણા કરો. દુર્વાસા ઋષિએ કહ્યું, પારણા કરવાની તો ઈચ્છા છે, મારી મધ્યાહ્ન સંધ્યા બાકી છે. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી. બ્રાહ્મણના માથે બહુ જવાબદારી છે. તમને તો સારું છે, સવારે સ્નાન કર્યા પછી થોડી સેવા પૂજા કરો કે તમે ખાઈ શકો. બ્રાહ્મણ ખાઈ શકે નહીં. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના બ્રાહ્મણને ખાવાનો અધિકાર નથી. મધ્યાહ્ન સંધ્યા કરે, દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે. દુર્વાસા ઋષિ મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. દુર્વાસા ઋષિએ કહ્યું, મારી મધ્યાહ્ન સંધ્યા બાકી છે, સંધ્યા કરીને હું આવું. રાજાએ કહ્યું, મારો એવો એક નિયમ છે, દ્વાદશીમાં હું પારણા કરું છું, થોડો સમય બાકી છે, તમે ભોજન કરશો પછી હું પ્રસાદ કહીશ. દ્વાદશીમાં પારણા થાય એવો મારો નિયમ છે. દુર્વાસા ઋષિએ આમંત્રણનો સ્વીકાર કર્યો. સંધ્યા કરવા બેઠા છે. ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી. ગાયત્રી જપ કરતા એવી તન્મયતા થઈ, સમયનું ભાન રહ્યું. અંબરીશ મહારાજ એક બ્રાહ્મણને પૂછે છે, હવે હું શું કરું? ઋષિને મેં આમંત્રણ આપ્યું છે, તેમનું અપમાન થાય તે યોગ્ય નથી. દ્વાદશીમાં પારણા થવી જોઈએ, વ્રતનો ભંગ થાય એ પણ યોગ્ય નથી. બ્રાહ્મણે કહ્યું કે તમે ભગવાનને જળ અર્પણ કરો અને પ્રસાદી જળથી નિર્જળ વ્રતની પારણા કરો. ઋષિને જમાડીને પછી એકવાર પ્રસાદ. રાજાએ એવું જ કર્યું. નિર્જલ એકાદશીનું વ્રત કર્યું હતું. તે નિર્જલ એકાદશીની પારણા જળથી કરી છે, કંઈ ખાધું નથી. પ્રસાદી જળથી પારણા કરી છે. દુર્વાસા ઋષિના માથે સૂર્યનારાયણ આવ્યા ત્યારે ઋષિને સમયનું ભાન થયું, બહુ મોડું થયું. સંધ્યાદિક સત્કર્મ પરિપૂર્ણ કર્યું. દુર્વાસા ઋષિ આવે છે, વિચાર કરતા કરતા ચાલે છે. મને લાગે છે કદાચ રાજાએ ભોજન કર્યું હશે, બહુ વિલંબ છે. ના, મને આમંત્રણ આપ્યું છે, ભોજન કેવી રીતે કરે? વિચાર કરતા કરતા આવ્યા છે. અંબરીશ મહારાજ પ્રસન્ન છે, ઊભા થયા છે, ગાલમાં સ્મિત હાસ્ય કર્યું, સ્વાગતમ સ્વાગત. દુર્વાસા ઋષિ અનુમાન કરે છે એના વ્રતનો ભંગ થાય તો એ હશે નહીં. પારણા કરીને આવ્યો છે. ઋષિનું અનુમાન પણ સાચું છે. પારણા તો કરી છે પણ પાણીથી કરી. ઋષિએ એવું માન્યું કે મને છોડીને ભોજન કર્યું. થોડો ક્રોધ આવ્યો છે, મારું તે અપમાન કર્યું, રાક્ષસી ઉત્પન્ન કરી છે. અંબરીશને મારવા જાય છે. અંબરીશ રાજાએ હાથ જોડ્યા છે. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, તમે જે દેવના નામનો જપ કરો છો, એ દેવ તમને ભલે ન દેખાય પણ એ તમારી સાથે જ છે. એ ગુપ્ત રૂપે તમારું રક્ષણ કરે છે. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી, તેથી ભગવાન દર્શન આપતા નથી. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો, જપ કરો, એ દેવ તમારી સાથે જ રહે છે.
અંબરીશ મહારાજ જાણતા નથી કે સુદર્શન ચક્ર મારું રક્ષણ કરે છે, ભગવાન મારી સાથે છે. રાક્ષસી જ્યારે અંબરીશને મારવા દોડી છે ત્યારે સુદર્શન ચક્ર આગળ આવે છે, રાક્ષસીને બાળી નાખી છે. દુર્વાસાના પાછળ પડે છે, તે જ સહન થયું નહીં. દુર્વાસા ઋષિ વૈકુંઠમાં ગયા છે. પ્રભુએ કહ્યું કે સુદર્શન ચક્ર હવે મારું નથી, અંબરીશનું થયું છે. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. પતિવ્રતા સ્ત્રી બહુ પ્રેમથી પતિદેવની સેવા કરીને પતિને જેમ વશ કરે છે તેમ વૈષ્ણવો ભક્તિથી ભગવાનને વશ કરે. હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. હું મારા ભક્તોના અધીન છું. મારા ભક્તો પોતાનું સર્વસ્વ મને આપે છે ત્યારે મારું સર્વસ્વ હું ભક્તોને આપું છું. સુદર્શન ચક્ર હવે મારું નથી, અંબરીશનું થયું છે. એ તો તમારી ભૂલ છે. રાજાનો તિરસ્કાર કર્યો તેથી આ સુદર્શન ચક્ર તમારા પાછળ પડ્યું છે. તપ અને વિદ્યા વિનયથી જ સફળ થાય છે. તપ અને વિદ્યામાં વિનયનો સાથ ન હોય તો વિનાશ કરે છે. ક્રોધ કરવા માટે તપ નથી, કોઈને શાપ આપવા માટે તપશ્ચર્યા નથી. તપ અને વિદ્યા વિનયથી વિના સફળ થાય નહીં. આપે વિચાર કર્યો નહીં, અંબરીશનો તિરસ્કાર કર્યો તેથી સુદર્શન ચક્ર તમારા પાછળ પડ્યું છે. તમે ત્યાં જઈને ક્ષમા માગો. દુર્વાસા ઋષિ ક્ષમા માગવા માટે દોડતા આવ્યા છે. ભગવાનના ભક્તો કોઈ દિવસ સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરતા નથી. અંબરીશ રાજાએ વિચાર કર્યો, આ બ્રાહ્મણ મને વંદન કરીને ક્ષમા માગે એ યોગ્ય નથી. બ્રાહ્મણ વંદનીય છે, હું ક્ષત્રિય છું, બ્રાહ્મણ છે. અંબરીશ મહારાજ વંદન કરે છે. દુર્વાસા ઋષિએ કહ્યું, હું ક્ષમા માંગવા આવ્યો છું. કે આવું ન બોલો, હું ક્ષમા માંગુ, આપ મહાન છો. એ તો મારી ભૂલે થઈ. તમને પૂછ્યા વિના મેં થોડું પાણી પણ પીધું. તમારા માટે મેં વ્રતનો ભંગ કર્યો તો શું વાંધો હતો? મેં ખાધું નથી, થોડું પાણી પીધું છે, મારી ભૂલ છે, ક્ષમા મારે માંગવાની. જે બીજાને યશ આપે છે એને જ યશોદા કહે છે. અપયશ જે માથે રાખે છે, જે બીજાને યશ આપે છે એના ગોદમાં બાલકૃષ્ણ રમે છે. કોઈ દિવસ બીજાને અપયશ આપશો નહીં. જે કંઈ બગડે છે એ મારા પાપના લીધે બગડ્યું, જે કંઈ સુધરે છે એ તમારા આશીર્વાદથી સુધરે. આવી સરળતા જ્યાં હોય ત્યાં બાલકૃષ્ણ રમે છે. અંબરીશ રાજાની કોઈ ભૂલ નથી. અંબરીશ મહારાજ કે છે મારી ભૂલ છે, તમને પૂછ્યા વિના મેં પાણી પીધું એ મારો અપરાધ છે, આપ મહાન છો, ક્ષમા મારે માગવાની હોય. દુર્વાસા ઋષિને આશ્ચર્ય થયું, ભગવાનના ભક્તો કેવા હોય. દુર્વાસા ઋષિ આશીર્વાદ આપ્યા છે. અંબરીશ રાજાએ એમને પ્રેમથી જમાડ્યા છે. અંબરીશ ભક્તિનું સ્વરૂપ છે. અંબરીશના ચરિત્રના આરંભમાં આંખની ભક્તિ, કાનની ભક્તિ, હાથની ભક્તિ, પગની ભક્તિ, એક એક અંગની ભક્તિ બતાવી છે. અંબરીશ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરે છે. મને લોકો માન આપે, માન લેવાની વાસના દુર્વાસના, માન આપવાની વાસના સદવાસના. બધાને માન આપવાની ઈચ્છા રાખજો. મને માન મળે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે છે. હું કોઈનું અપમાન નહીં કરું, હું બધાને માન આપીશ. સર્વને માન આપવાની વાસના ભક્તિને વધારે છે. માન લેવાની વાસના ભક્તિને છિન્ન ભિન્ન કરે. બીજાને સુખી કરવાની વાસના ભક્તિને પુષ્ટ કરે છે. હું જ સુખ ભોગવીશ, મને સુખ મળવું જોઈએ, સુખ ભોગવવાની વાસના ભક્તિનો વિનાશ કરે છે. તમે બીજાને સુખ આપશો, તમારા ઘેર કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં. તમે બીજાને જે આપશો એ તમને મળવાનું છે. બીજાને સુખી કરવાની વાસના ભક્તિને પુષ્ટ કરે છે. સુખ ભોગવવાની વાસના એ જ દુર્વાસના છે. દુર્વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ આવે એટલે માનવ કર્કશ વાણી બોલે છે. કર્કશ વાણી એ જ રાક્ષસી છે. કર્કશ વાણી સહન કરનાર સુખી થાય, કર્કશ વાણી બોલનાર દુઃખી થાય. કર્કશ વાણીને સુદર્શન ચક્રથી કાપી નાખો. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે એ શબ્દ તમને કેમ લાગે છે? શબ્દ આકાશમાં જાય છે. તમે આકાશ નથી, તમે આત્મા છો, તમે પરમાત્માનો અંશ છો. શબ્દ આકાશમાં જાય છે. કર્કશ વાણી કૃત્યાને જ્ઞાન ચક્રથી કાપી નાખે. કર્કશ વાણી સહન કરનાર સુખી થાય, કર્કશ વાણી બોલનાર દુઃખી થાય છે. કથામાંથી અનેક ભાવ નીકળે છે. અંબરીશ રાજાના વંશમાં વિરૂપ, કેતુમાન, શંભુ એવા અનેક રાજાઓ થયા.